લેટિનમાં લખે છે. તો રિમેમ્બર ધીસ થિંગ. હવે આપણે જે એસે ફોર્મ પર વાત કરી રહ્યા હતા, તો એસે ફોર્મ જે છે એ ફ્રેન્ચ શબ્દ છે અને એનું જે છે પર્ટિક્યુલરલી શરૂઆતમાં જે કન્ટ્રીબ્યુશન જે છે એ મોન્ટેન કરીને એક રાઇટર છે, એમનું આ ફિલ્ડમાં બહુ જ મોટું પ્રદાન છે. ઇનફેક્ટ હી ઇઝ considered as one of the greatest writer, and most of the essays carries philosophical message. બીજી વસ્તુ આપણે વાત કરતા હતા કે એસે જે છે એની અમુક વ્યાખ્યાઓ જે છે આપેલી છે. તો મહત્વની વ્યાખ્યાઓમાં તમારી જોડે એક તો બેકન જે છે એ પર્ટિક્યુલરલી તમને જે છે એ પોતે જે છે એક બુક છે ઓફ સ્ટડીઝ, જે એમનો એસે છે, જેમાં કહે છે કે સમ બુક્સ આર ટુ બી ટેસ્ટેડ, others to be swallowed, and some few to be chewed and digested. અને પર્ટિક્યુલરલી તમારી જોડે એક એસેની વ્યાખ્યા છે જે છે એમને આપી છે ફ્રાન્સિસ બેકને, જેમાં ડિસ્પર્સ મેડિટેશન્સ. તમને આ પ્રશ્ન પૂછાયો છે. Bacon used to call his essays as dispersed meditations. Remember this thing. બીજું છે કે ઘણી વખત જનરલ વ્યાખ્યા એવી હોય છે કે કોઈ પણ સબ્જેક્ટ ઉપર એસે લખી શકાય છે અને એમાં જે છે કોઈ એવી લિમિટ નથી કે એસેની આટલી માત્રા હોવી જોઈએ, મતલબ કે આટલા શબ્દોમાં એસે લખેલો હોય. કોઈ એસે જે છે 2 પેજમાં હોય, કોઈ એસે છે 10 પેજમાં હોય, કોઈ એસે છે એ 100-150 પેજની આસપાસ પણ ચાલતા હોય. તો કોઈ લિમિટ નથી લેન્થ ઉપર. પણ બેકન્સ એસેસ એન્ડ મોન્ટેન્સ એસેસ આર વેરી શોર્ટ. Very short means generally you can find these essays in 1 page. You can read 20 to 25 essays in 1 sitting. But this message carries very deep philosophical understanding of life and other aspects which are related to life. હવે તમારી જોડે જે છે એડમન ગુસ કરીને એક વ્યક્તિ છે, જેમને એવું વાત કરી છે કે કોઈ એક સબ્જેક્ટ ઉપર જે છે પર્ટિક્યુલરલી રાઇટર જે છે લખવા ઈચ્છતો હોય તો એને આપણે એસે કહી શકીએ છીએ. હ્યુમર ઉપર પણ એસે લખાય, સામાન્ય વસ્તુ છે એના પર પણ એસે લખાય. આગળ જતા તમારી જોડે એક નામ આવશે, ચાર્લ્સ લેમ્બ, who is generally a subjective writer and he is considered as the prince of essayist. બરાબર. મોન્ટેન છે એને જનરલી ફાધર કન્સિડર કરવામાં આવે છે એસેના. બેકન જે છે એ પર્ટિક્યુલરલી એમ કહે છે કે I am myself the subject of my book. I am myself the subject of my book. તો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. એસેના અમુક પ્રકાર પડી શકે છે, જેમ કે પર્સનલ, અથવા તો એને આપણે સબ્જેક્ટિવ એસે કહીએ, ઇમ્પર્સનલ, અથવા તો એને ઓબ્જેક્ટિવ એસે, અથવા તો એને આપણે ફોર્મલ એસે જે છે એ કહી શકીએ છીએ. અને સબ્જેક્ટિવ એસે જે છે એના સિવાય તમારી જોડે મેગેઝિન છે, જેનું પ્રદાન જે છે યુ વિલ ફાઇન્ડ ઇન 18th century, where you will find so many magazines. પછી જે છે તમારી જોડે અત્યારે મોડર્ન ટાઈમમાં મિસેલેનિયસ એસે હોય છે, જે મંથલી પીરિયોડિકલ હોય અથવા તો વીકલી જે હોય, ડેઇલી પણ હોઈ શકે છે. એવા જે આપણે આર્ટિકલ આવતા હોય છે, તો તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બરાબર. બીજું છે કે બ્રેવિટી, ધેટ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ characteristic of essay. Another thing is that brevity જે છે, તો તમારી જોડે એક બુક છે લુઈસ કેરોલની. એમની બુકનું નામ છે થ્રુ ધ લુકિંગ ગ્લાસ. થ્રુ ધ લુકિંગ ગ્લાસ. આમાં એક બહુ ફેમસ કેરેક્ટર છે હમ્પ્ટી ડમ્પ્ટી. હમ્પ્ટી ડમ્પ્ટી. And his remark is very famous, where he says that when I use my word, it means just what I choose it to mean.
When I use my words, it means just what I choose to mean, neither more nor less. Neither more nor less. તો એસેમાં જે છે બિનજરૂરી શબ્દો છે એ જનરલી તમારે એવોઇડ કરવાના હોય છે. બિનજરૂરી ડિસ્ક્રિપ્શન એની જરૂર હોતી નથી. Incompleteness, that is another characteristic of essay, where you can say કે એસે જે છે એ દરેક આસ્પેક્ટને ટચ કરી શકે એવું જરૂરી નથી. There is a scope for improvement in every essay. Subjectivity, that is one of the common characteristic, જેમાં generally શું છે કે people or the writer would describe his or her own experience. એમાં ચાર્લ્સ લેમ્બ છે એ સૌથી મોટું નામ છે જે મોસ્ટ ઓફલી એમનું પર્સનલ જે લાઈફ છે એના ઉપર વાત કરે છે. બરાબર. તમારે કેરેક્ટર્સ જે છે એ જનરલી એવોઇડ કરતા હોય છે રાઇટર એસેમાં, પણ અમુક એસે છે જેમાં કેરેક્ટર્સ પણ પર્ટિક્યુલરલી જોવા મળતા હોય. જનરલી ક્રિટિકલ એસે જે છે આપણે ઇંગ્લિશમાં તમારે બહુ બધા ભણવાના આવશે. ફોર એક્ઝામ્પલ ડ્રાયડન છે, પછી ટીએસ એલિયટ છે, મેથ્યુ આર્નોલ્ડ છે. those are the writers who are famous for critical essay. પછી તમારી જોડે મોડર્ન ટાઈમમાં કહી શકીએ કે પીરિયોડિકલ અને સોશિયલ એસે છે, સાથે સાથે રિવ્યુઝ, એને આપણે રિવ્યુ વર્ક કહીએ છીએ, એ સૌથી ફેમસ છે. તો આ બધી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે એસેના જનરલ કેરેક્ટરિસ્ટિક તરીકે. હવે તમારી જોડે આપણે બેકન એઝ એન એસેઇસ્ટ તરીકે જોઈએ તો મેં તમને કીધું એ પ્રમાણે ઓફકોર્સ હી ઇઝ અ પ્રોમિનન્ટ નેમ ઇન ધ ફિલ્ડ ઓફ essay, but as I told you that his earlier works like The Advancement of Learning, Novum Organum, તમને આ પ્રશ્ન પૂછાયો છે કે આ વર્ક છે એ ટાઇટલ લેટિનનું છે એવો પ્રશ્ન પૂછાયેલો છે, એનો મતલબ શું છે તો ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે તમારી જોડે સૌથી મહત્વના પ્રશ્નો પૂછાયેલા છે એ એમની એડિશન છે એસેની. તો રિમેમ્બર દેટ વર્ષ પૂછાયેલા છે, સાથે સાથે તમને આ પણ પૂછાયેલું છે કે કેટલા એસે આમાં જોવા મળે છે. તો ફર્સ્ટ એડિશન was published in 1597 where you can find 10 essays. Later on you have a second edition, that is enlarged edition, where you have 38 essays, and you have the publication year 1612. છેલ્લું જે છે જનરલી પૂછાતું હોય છે 1625નું વર્ષ છે, જેમાં તમારી જોડે ટોટલ 58 એસેસ છે. these essays cover so many topics like government, architecture, human behavior, etc., etc. And one question which has been repeatedly asked in the exam is that his style, which is famous, which is known as aphoria अथवा तो aphorism, that is one of the characteristic of Bacon essay. Now, what is the meaning of aphoria, or you can say aphorism? So most of the time there are some lines which looks like a proverb, or you can quote these lines. For example, મેં તમને હમણાં કીધું some books are to be tasted, some books are to be chewed and digested. તો આ જે છે એ આપણે હંમેશ પ્રોવર્બ તરીકે, કહેવત તરીકે, અથવા તો એને કોટ તરીકે મૂકી શકીએ છીએ. તો that is one of the important characteristic of Bacon's essay. અને આ પ્રશ્ન તમને પૂછાયો છે કે ભાઈ એ સ્ટાઇલ જે છે બેકનની, એ સ્ટાઇલને શું કહેવામાં આવે છે? તો એફોરિયા અથવા તો તમને ઘણી વખત એ જે સ્ટાઇલ છે એને એફોરિઝમ કહેવામાં આવે છે. રિમેમ્બર ધીસ થિંગ. હવે તમારી જોડે જે છે these essays are full of intelligence and wit, and it shows that his observation of the human behavior very closely.
આગળ જે છે આપણે હવે તમને 3 એડિશન જે છે એ કીધા, એ સૌથી વધારે પ્રશ્ન પૂછાતા છે. કયા કયા મેજર એસે છે? જનરલી ઘણી વખતે શું છે કે તમને એસેમાંથી કોટેશન આપી દેવામાં આવતા હોય છે, અથવા તો એસેનું ટાઇટલ આપી દીધું હોય અને એમાંથી કીધું હોય કે આમાંથી કયો એસે બેકનનો છે અથવા તો નથી. Now there are so many essays and most of the essays are very famous, but from net point of view, you can say of truth, of faith, of unity in religion, of revenge, of adversity, that is a famous essay, of parents and children. This essay is very relevant in this modern times, of simulation and dissimulation, of marriage and single life. This is also very relevant in the modern time, of envy, of love, of friendship, of study. These are the important essays of Bacon. So now it is very difficult to remember all the essays and difficult to remember the quotes from this essay. But some books like of study, then of marriage, of envy, of adversity, of parents and children. These are the important essays which are prescribed in the syllabus of various universities. So try to read at least those essays which are available on internet. And these essays are very short in sense you will need one day to read 58 or 58 essays. Okay, as I've told you, Montaigne is considered as the father of essay. અને તમને પ્રશ્ન પૂછાયેલો છે એસે કયા વર્ડમાંથી આવેલો છે, તો એ વર્ડ જે છે એનું નામ જે છે પૂરું ASSAI. ઓકે, અને મોન્ટેન જે છે એમના એસે પર્ટિક્યુલરલી ફ્રેન્ડશિપ, લવ, ડેથ અને મોર્ટાલિટી પર છે. જ્યારે બેકનના એસે છે ફોર્મલ છે અને એવરીડે પ્રેક્ટિકલ ફિલોસોફી જે છે લાઈફની એના ઉપર હોય છે. આગળ જતા એમને જે છે એસેના જે છે શોર્ટ જે એસે હતા એને એક્સપાન્ડ પણ કરેલા છે ઘણા એસે. પછી જે છે તમારી જોડે he is the first writer, you can say, to attend to the readers. मतलब he is the first writer who addressed to the readers and wrote to inform young men of his class rather than for his self-expression. Most of the time what happens, the essays are subjective and the writer is talking about his experience and his viewpoint. But Bacon is very different in the sense that he particularly gives a philosophical message and asks the young man to learn from these essays. ઓકે, તો આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. આગળ જતા તમારી જોડે ઓફ સ્ટડીઝ એક એસે છે જેમાં તમને એમની સ્ટાઇલ જે છે ખબર પડી શકે છે. ફોર એક્ઝામ્પલ, આઈ એમ રીડિંગ ધીસ સ્ટડીઝ સર્વ ફોર ડિલાઇટ, ફોર ઓર્નામેન્ટ એન્ડ ફોર એબિલિટી. The chief use of delight is in privateness and retiring, for ornament is in discourse, and for ability is in the judgment and disposition of business. So you can see the use of words. જે necessary words છે એ use કર્યા છે. Very brief, telegraphic style, you can say. To spend too much time in study is sloth. To use them too much for ornamental is affectation. To make judgment wholly by their rules is the humor of a scholar. Crafty men condemn studies, simple men admire them, and wise men use them. So, beautiful line which gives the entire message that what is the purpose of reading. For they teach not their own use, but that is a wisdom without them, and above them, won by observation.
So this is the style of Bacon, where you can see the use of language is very simple, but most of the words are chosen very carefully. Now let us focus on other works which are important. The advancement of learning, very important. Tract on education. This is a book which focuses on education, and the publication year is 1605. Another thing is the wisdom of the ancient, which was actually written in a Latin language. The title is De Sapientia Veterum. It means the wisdom of the ancient. Earlier was written in Latin, later translated by him in 1619 in English. Novum Organum. This work is asked in a Latin title was asked. The work was published in 1620. Then he wrote about the first Tudor king, that is the King Henry VII. Not important. Then you have Apophthegms, New and Old. There are some works on law. This is very important. A natural history, and the Latin title is Silva Silvarium, which was published after his death in 1627. This is an incomplete work. તમને એક પ્રશ્ન પૂછાયેલો છે કે કયું વર્ક છે એ ઇનકમ્પ્લીટ વર્ક છે નીચેનામાંથી, તો ઓપ્શનમાં તમારી જોડે જે છે નેચરલ હિસ્ટ્રી જે છે એ ઓપ્શન આપેલો હતો, તો ધેટ ઇઝ ધી આન્સર. તો રિમેમ્બર ધીસ થિંગ્સ. ઓકે, પછી આપણે જોઈએ તો તમારી જોડે એક યુટોપિયન ફિક્શન છે વિચ આઈ ટોક ટુ યુ ઇન ધી લેક્ચર, જેનું નામ છે તમારી જોડે નોવા એટલાન્ટિસ, જે લેટિન નામ છે, ઇંગ્લિશ નામ થશે ધ ન્યૂ એટલાન્ટિસ. ધ ન્યૂ એટલાન્ટિસ. This was published in 1627 after his death, and it was published in Latin earlier, and the English translation was published in 1629. This is a text like Plato's Republic, અને બીજું તમે કહી શકો કે થોમસ મોર જે છે એમની યુટોપિયા જે છે એ એના જેવી છે. આમાં એક ઇન્સ્ટિટ્યુશનની જે છે સ્થાપના ઈચ્છે છે વેકન, where you have the focus on particularly scientific studies અને scientific attitude સાથે સ્ટડી જે છે એ કરે. તો આ જે છે એક પ્રકારનું પ્રપોઝલ જે છે એ બુકમાં મૂકવામાં આવ્યું છે, જેની તમે ઇન્ફ્લુઅન્સ જોઈ શકો છો રોયલ સોસાયટી પર. The Royal Society was established in 1662 in the Restoration period. Royal Society was established in 1662 in the Restoration period. That is the society which was actually a plan, or you can say idea of Bacon. And Royal Society's main purpose was to promote science and technology. And most of the time what happens, these kind of works which carry scientific attitude, they were published by the Royal Society. તો આ જે છે આગળ જતા તમારા જે આઈડિયા છે એ રોયલ સોસાયટીના સ્વરૂપમાં એ જે છે આપણને યથાર્થ જોવા મળે છે. One of the fictional work, that is Solomon's House. Not important, just remember the title. અને મેં તમને કીધું એ પ્રમાણે he was the admirer of James I. અને એ સેલોમન હાઉસ જે છે એ પર્ટિક્યુલરલી એક ફિક્શનલ ઇન્સ્ટિટ્યુશન હશે, જેમાં ફક્ત 6 days છે વર્ક થશે, જે ન્યૂ એટલાન્ટિક્સમાં છે. તો તમને આ પ્રશ્ન પૂછાયો છે કે સોલેમન્સ હાઉસ જે છે એ શું છે, તો એક ઇન્સ્ટિટ્યુશન જે છે એ બાંધવા માંગે છે, અને આવી ઇન્સ્ટિટ્યુશનની સ્થાપના કિંગ જેમ્સ I કરશે એવું જે છે
બેકન માનતા હતા. આગળ જે છે ઇવેન્ચ્યુઅલી યુ કેન સે ધ રોયલ સોસાયટી carried out some of his ideas in reality. પછી તમારી જોડે જે છે એક એવી પણ થિયરી છે કે સમ ઓફ ધી વર્ક્સ ઓફ વિલિયમ શેક્સપિયર આર રિટન બાય બેકન, but this is you can say the debate which we don't want to discuss. We have to accept that Shakespeare was a particularly a person who was a prominent writer of the Elizabethan age, because you have so many contemporaries who mention Shakespeare in their works, like Ben Jonson જે છે, પછી રોબર્ટ ગ્રીન છે. તો એની હવે કોઈ ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી, બરાબર. પણ એક બુક છે તમારી જોડે ડેલિયા બેકન કરીને, જે પૂછાઈ શકે છે, જેમાં એ બુકનું નામ છે ફિલોસોફી ઓફ ધી વર્ક્સ ઓફ શેક્સપિયર્સ અનફોલ્ડેડ, જેનું સિમ્પલ ટાઇટલ છે શેક્સપિયર અનફોલ્ડેડ, જે છે 1857માં પબ્લિશ થઈ છે. શેક્સપિયર અનફોલ્ડેડ ઇન્ટરેસ્ટિંગ બુક છે, ડેલિયા બેકન. એમાં એ પ્રૂફ આપે છે કે આ વર્ક જે છે એ બેકને લખેલા હશે, નહીં કે શેક્સપિયરે, બરાબર. અને એના માટે જે છે તમારે રિસર્ચ કરવું હોય તો એના પર તમે આ બુક છે વાંચી શકો છો. જસ્ટ યુ હેવ ટુ રિમેમ્બર ધી ટાઇટલ. ધ રાઇટર ઇઝ ડેલિયા બેકન. The book is generally known as Shakespeare Unfolded. Okay, so here we conclude the discussion of the one of the prominent essayists of English literature, that is Francis Bacon. પબ્લિકેશન યર છે તમને પ્રશ્નો પૂછાયેલા છે, જેમ કે મેં કીધું એ પ્રમાણે. ફર્સ્ટ publication carries 10 essays, 1597. Second is 1612, where you have 38 essays. Last one is 1625, where you have 58 essays. The Advancement of Learning 1605, that is important work. New Atlantis, title is important. Novum Organum, or you can say the great instrument, that the new instrument, that is also important, just title. You have to go through some of the important essays which are mentioned in this slide in detail. It means કે કોટ્સ છે, અથવા તો ઓપનિંગ લાઇન છે, અથવા તો ફેમસ લાઇન છે, એ પૂછાઈ શકે છે. ઓકે, now let us focus on one of the group that is known as a metaphysical poets. Now, metaphysical poets is a term coined by Samuel Johnson in his book called Lives of Poets, which include 52 poets. 52 પોએટની અમને વાત કરી હતી, જેનું નામ છે બુકનું લાઇવ્સ ઓફ પોએટ્સ, which was written during 1879 to 1789 to 17, no, I'm sorry, yes, publication is 1779 to 1781. 1779 થી લઈને 1781. એમાં તમારી જોડે જે ફર્સ્ટ રાઇટરની બાયોગ્રાફી છે, વેર હી ટોક્ડ અબાઉટ ધી biography of the poets, and the first biography of the poet is Life of Abraham Cowley, who is one of the prominent name in the metaphysical school of poetry. Now, in the Life of Abraham Cowley, Johnson used this word metaphysical poets, and probably this is, you can say, a term which is a derogatory remark, negative remark on this school of poetry, which later on come to know metaphysical poetry. Metaphysical poetry જે છે એમાં તમારી જોડે એક વર્ક છે મેટાફિઝિક્સ, એ એકચ્યુઅલી શરૂઆતમાં જે છે એ એરિસ્ટોટલનું વર્ક છે.
એ તમારે યાદ રાખવાનું છે. પણ એ જે છે એનો કોઈ મતલબ છે રિલેવન્સ નથી મેટાફિઝિકલ પોએટ સાથે. પછી જે છે તમારી જોડે વિલિયમ ડ્રમન્ડ કરીને એક રાઇટર છે, જેમને પહેલી વખત શબ્દ યુઝ કર્યો હશે મેટાફિઝિકલ. મેટાફિઝિક્સ શબ્દ જે છે એ ઉપયોગ કર્યો હોય તો વિલિયમ ડ્રમન્ડે કર્યો છે. તો તમને આ પ્રશ્ન પૂછાયેલો છે કે who used this word metaphysics for the first time? તો આન્સર ઇઝ વિલિયમ ડ્રમન્ડ, DRUMMOND. બરાબર. પછી છે તમારી જોડે જ્હોન ડ્રાયડન છે, ડિસ્કોર્સ ઓન ધ સેટાયર એક વર્ક છે એમનું, પર્ટિક્યુલરલી પ્રિફેસ છે, અને એમાં એમને ડન માટે જે છે એક શબ્દ વાપર્યો છે, ડન અફેક્ટ્સ મેટાફિઝિકલ પોએટ્રી, અથવા તો શબ્દ આ છે ડન અફેક્ટ્સ મેટાફિઝિક્સ. તો ડ્રાયડન જે છે હી ઇઝ ઓલ્સો કન્સિડર as the first writer to mention done as a metaphysical poet. પણ જો ટર્મ જે છે એને પોપ્યુલર કરવા વાળું કોઈ હોય તો એ છે જોન્સન, ડોક્ટર જોન્સન. Later on you have T.S. Eliot, who wrote an essay called The Metaphysical Poets. The Metaphysical Poets. In that essay, he has given the term dissociation of sensibility. તો એ જે છે પર્ટિક્યુલરલી એમાં એ પ્રેઝ કરે છે મેટાફિઝિકલ પોએટ્સને, અને એ એસે દ્વારા યુ કેન સી ધ રિવાઇવલ ઓફ મેટાફિઝિકલ પોએટ્રી ઇન ધી મોડર્ન એજ. તો તમારે આ બધા જ પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે. વિલિયમ ડ્રમન્ડ જે છે ફર્સ્ટ ટાઈમ મેટાફિઝિક્સનો ઉપયોગ કરે છે. બીજું છે who said done affects the metaphysics, so Dryden. Then Abraham Cowley, that is the first biography of the book Lives of the Poets by Dr. Johnson, where he is particularly criticizing metaphysical poets and poetry in a negative way. Then you have T.S. Eliot, who revived the metaphysical poets in 20th century. હવે આપણે જે છે મેટાફિઝિક્સની હિસ્ટ્રી જોઈ, એના પછી હવે આપણે ચર્ચા કરવાની છે what are the characteristics of metaphysics. We will discuss this characteristic in the next lecture, because Donne is the only writer who can be considered as contemporary of William Shakespeare. Other writers generally falls into the age of James I. So here we are talking about John Donne, who is a person who was born in a Roman Catholic family, and that is why he was debarred from taking a university degree, and he was particularly avoided at that time because of his Roman Catholic background. Later on, he converted into Anglican religion. Later on, he became the priest, and most of the writings deals with sermon. એ જે છે એમને એક છોકરી હતી, એનું નામ છે એન મોર, જેની જોડે સિક્રેટલી મેરેજ કર્યા હતા. દેટ ઇઝ વાય હી વોઝ બ્રીફલી ઇમ્પ્રિઝન. જેલની સજા થઈ હતી થોડા સમય માટે. He was a poor man. And another thing is that Robert Drury, remember this name, Robert Drury, he was the patron of John Donne. મેટાફિઝિકલ પોએટ્રીમાં જે સૌથી ઇઝી પોએટ હશે તો એ છે જોન ડન. But he is considered the master of this kind of school of metaphysical poetry, and most of the metaphysical poets consider Donne as one of the prominent figure in this school. But as I've told you, he is one of the writer who is easiest in this metaphysical group. He wrote some satires, 20 elegies, some epigraph, verse letters, songs and sonnets, and there is a collection of 19 sonnets which is known as
હોલી સોનેટ્સ. નાવ તમારી જોડે ડન પરથી જે છે એક તો વર્ષ પૂછાઈ ચૂક્યું છે, 1572 ટુ 1631 લાઈફ સ્પેન છે. આ રાઇટરને તમારે ક્રોનોલોજીકલ ઓર્ડરમાં ગોઠવવાના પ્રશ્નો પૂછાયેલા છે, જેમ કે બેકન છે, પછી તમારી જોડે ડન આપી દીધેલા હોય, કોઈ એક રાઇટર જેકોબિયન એજના આપી દીધા હોય, એ રીતે ક્રોનોલોજીકલ ઓર્ડરમાં બર્થ વાઇઝ ગોઠવવાના પ્રશ્નો પૂછાયેલા છે. સો every time you have to remember the birth year, at least try to remember the birth year of poet. So 1572 to 1631 લાઈફ પેન પણ જો આખો યાદ રહેતો હોય તો પ્રયત્ન કરો, જે ફેમસ રાઇટર્સ છે. સો હી ઇઝ વન ઓફ ધી પ્રોમિનન્ટ નેમ. તો એમને જે છે પર્ટિક્યુલરલી જે છે એ મેટાફિઝિકલ પોએટ્સ લખી છે. એમાં કઈ કઈ પોએટ્સ છે તમારે જનરલી સિલેબસમાં આવે છે. એક છે સેટાયર લખ્યું છે ઓન રિલિજિયન, સેટાયર નંબર 3, particularly talks about his search for religious truth in the age of religious conflict. As you know, that at the time you have the conflict between Protestant and Catholic. અને આગળ જતા તમારી જોડે જે પ્રોટેસ્ટન્ટ છે એમાં પણ જે સ્ટોન્ચ જે છે પ્રોટેસ્ટન્ટ્સ, they are known as Puritans. So this is a period where you can find religious conflict, and that work is focused on that issue. Later on, you have some elegies which are considered as love elegies, and most of the elegies were written in Greek. Another thing is that he is the writer who has not followed Elizabethan convention. અથવા તો પેટ્રાર્ક છે એનું પણ મોડેલ જે છે એ સ્વીકારી નથી. એમની પોતાની ઓન યુનિક સ્ટાઇલ છે, લાઈક શેક્સપિયર. એન્ડ ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ દેટ હી યુઝ ટુ રાઇટ લવ સોંગ્સ. આપણે એડમંડ સ્પેન્સર જોઈ ગયા હતા ત્યારે I have told you that there is a one wedding song, Epithalamion. Epithalamion wedding song say, at that time there was a trend that most of the time the person is the person who is going to marry, he has to dedicate or write a wedding song for his partner. And most of the time the writers were easily write the wedding song. But what about the common people? So એવા જે વ્યક્તિઓ હોય એમના માટે જે છે જ્હોન ડન છે એ વેડિંગ સોંગ્સ લખી આપતા હતા અને એ રીતે પૈસા છે કમાતા હતા. પણ જે છે એ લખી આપે પછી જે છે કોઈ પણ વ્યક્તિ હોય મેરેજ થતું હોય તો એ પોતે ક્લેમ કરે કે ભાઈ આ મેં જાતે લખ્યું છે. બીજું છે કે એકચ્યુઅલી he is a writer who is famous for changing the spelling. ઘણી વખતે રાઇમિંગ જે છે એ રાઇમિંગ ના મળતી હોય તો એના માટે શું છે સ્પેલિંગમાં ચેન્જ કરી દેતા હતા. That is why Dr. Johnson commented on John Donne that he should be hanged for his writing. ચોસર પણ એક એવા રાઇટર છે જે છે સ્પેલિંગનો ચેન્જ કરી દેતા હતા રાઇમિંગ માટે. પણ ચોસર જે છે એ he was writing in the period where English was not established as a language. But Donne deliberately used to change the spelling, and that is why somehow Dr. Johnson never liked metaphysical poets. ડૉક્ટર જોન્સને જે 52 પોએટ્સ લખ્યા છે એમાં મેટાફિઝિકલ પોએટ્સ બધા જ કવર કર્યા છે, પણ જ્હોન ડન જે મહત્વનું નામ છે એ એમને કવર નથી કર્યા. મિલ્ટન છે એમાં સૌથી એજેડ પોએટ અથવા તો તમે કહી શકાય વર્સેટાઇલ પોએટ જે છે એ મિલ્ટનની લાઈફ છે એમાં. અને બીજા બધા કન્ટેમ્પરરી રાઇટર્સ છે જોન્સન અથવા તો તમે કહી શકો એલિઝાબેથન એન્ડ પ્યુરિટન એજના. હવે તમારી જોડે જે છે મેં કીધું એ પ્રમાણે લવ સોંગ માટે ફેમસ હતા. પછી જે છે એક ટર્મ છે મેટાફિઝિકલ કન્સીટ. કન્સીટ મીન્સ the comparison of two far-fetched objects.
જનરલી આપણે સિમ્પલી લવ માટે સિમ્બોલ છે એ રોઝ છે સિલેક્ટ કરીએ. તો એ બધી વસ્તુઓ જે મેટાફિઝિકલ પોએટ્રીમાં જોવા નથી મળતી. દે યુઝ કન્સીટ, મેટાફિઝિકલ કન્સીટ ઇન ઓર્ડર ટુ શો that how intelligent they are. અને actually most of the metaphysical poets did not want to publish their poetry. જે છે જનરલી શું કરતા હતા કે એ સર્ક્યુલેટ કરતા હતા પોએટ્રીને પોતાના ગ્રુપમાં. પોએટ્રી જે છે એ કોપી છે આપતા હતા અને એકબીજાની કોપી જે છે એ એપ્રિશિએટ કરતા હતા. બટ લેટર ઓન you have the publication of these poems which is known as a metaphysical poetry. જોન્સનના સમય સુધી આમનું કોઈ એવું નામ નહોતું મેટાફિઝિકલ પોએટ્સ અથવા તો પોએટ્રી સ્કૂલ ઓફ મેટાફિઝિકલ પોએટ્રી. હવે તમારી જોડે કન્સીટનું એક એક્ઝામ્પલ જે છે આપવું તો એક છે તમારી જોડે એલિજી નંબર 19, જેનું ટાઇટલ છે જે પૂછાઈ ચૂક્યું છે, ટુ હિઝ મિસ્ટ્રેસ ગોઈંગ ટુ બેડ, where he compares the fondling of the mistress to exploration of America, where he said that America is a virgin land અથવા તો for her, like her mistress, America is virgin. વર્જિન ઇન ધ સેન્સ કે અમેરિકા જે છે એના ઉપર હજુ સુધી કોઈએ શોધ કરી નથી, એવું ખેડાણ છે કર્યું નથી, અથવા તો એ દેશ છે એના ઉપર એટલું બધું જે છે કહી શકાય કે વસવાટ થયો નથી, એવા સેન્સમાં એ કહેવા માંગે છે. તો આવા જે છે કન્સીટ, ધીસ આર નોટ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ફોર ધ કોમન રીડર. when you want to study metaphysical poets and metaphysical poetry, you have the knowledge of literature, you must have the knowledge of geography, you must have knowledge of science, you must have knowledge of philosophy, economy. That is why these are the these are the poets which are very difficult to understand. બરાબર. હવે આગળ આપણે વાત કરીએ તો જે કન્સીટ્સ છે, જેમ કે એક પોયમ છે એમાં કંપાસ સાથે જે છે એમને લવરને કમ્પેર કરવામાં આવે છે. એક પોયમ છે ફ્લી, where speaker is talking about flea that has bitten him and is beloved. મતલબ કે એક મચ્છર છે એ જે છે પોઈટને કરડે છે, સાથે સાથે એમની બીલવડને કરડે છે. એટલે એમ કે છે કે મચ્છર જે છે એ બંનેનું લોહી પીધું એટલે જે છે પર્ટિક્યુલરલી શું છે કે આપણી આત્મા છે એમાં વસે છે. એન્ડ સ્પીકર્સ આસ્ક હિઝ બીલવડ ટુ નોટ ટુ કિલ ધ ફ્લી, કારણ કે જો એ રીતે કરશે તો એ શું છે ટ્રિપલ જે છે મર્ડર કરશે, કારણ કે એક તો મચ્છરનું તો મર્ડર થશે, સાથે સાથે આપણા બંનેનું લોહી પીધું છે તો આપણે પણ મોત થશે. તો આ બધી જે છે દેટ ઇઝ ધી મેટાફિઝિકલ કન્સીટ. બરાબર. વુમન જે છે સ્પીકરનું સાંભળતી નથી, એન્ડ પર્ટિક્યુલરલી હી કિલ્સ the flea. This is a famous poem which is generally prescribed in the syllabus of BA and MA of various universities. Canonization, that is one of the important and famous poem where the poet demands to be left alone to love as he is not hurting anyone by it. So here you can say કે જે છે particularly એ કહેવા માંગે છે કે મને એકલો છોડી દો અને હું જે છે પ્રેમ કરવા ઈચ્છું છું, અને આમાં કોઈ બીજાને તકલીફ થવી જોઈએ નહીં. અને એક લાઈન છે એ આમાંથી ઘણી બધી લાઈન છે, એમની ઓપનિંગ અથવા તો એન્ડિંગ લાઈન છે પૂછાય છે. ફોર એક્ઝામ્પલ યુ હેવ ધી ફેમસ લાઈન, we will build in sonnet pretty rooms and well wrought un becomes the greatest thing. The canonization, that is the particularly title, and a line છે, you have this line well wrought on. A well wrought on એક બુક છે, આ ટાઇટલ જે છે અહીંયાથી લેવામાં આવે છે. બુકનું નામ છે વેલ રોટ અન અને રાઇટર છે ક્લિન્ટ બ્રુક. ક્રિટિકલ બુક છે. તો ક્લિન્ટ બ્રુક છે, આ પ્રશ્ન તમને પૂછાયો છે. ધ ટાઇટલ ઓફ વેલ રોટ અન ઇઝ ટેકન ફ્રોમ વિચ પોયમ ઓફ જોન ડન? The canonization is the answer, and another thing is that who is the writer of well wrought on?
important text in the modern context of criticism. Later on, you have so many sonnets, so many particularly poems. One is famous, that is a hymn to God the Father. And the last line, I fear no more, that is one of the particularly line which refers to the death of Anne Dunn, who was poet's wife. બરાબર. એક બીજી પોયમ છે સિમિલર સબ્જેક્ટ ઉપર, જે છે ડેથ બી નોટ પ્રાઉડ, જેમાં પર્ટિક્યુલરલી ડેથને કહે છે કે ભાઈ યુ આર નોટ પાવરફુલ. પછી છે તમારી જોડે એક રેલિક કરીને એક વર્ક છે, દેટ ઇઝ અ રિલિજિયસ વર્ક, એઝ લેટર ઓન હી કન્વર્ટેડ ઇન્ટુ એંગ્લિસિઝમ એન્ડ બીકમ અ પ્રિએસ્ટ, જે છે એ બની જાય છે એ રીતે. એક બીજી પોયમ છે વેલિડિક્શન ફોરબિડન મોર્નિંગ, જેમાં પર્ટિક્યુલરલી સ્પીકર હેઝ ટુ સ્પેન્ડ ટાઈમ અપાર્ટ ફ્રોમ હિઝ બી લવડ, એટલે કે કોઈ સંજોગો કારણે જે લવર છે એને દૂર રહેવું પડે છે, તો સેપરેશન જે છે એ સહન થતું નથી, એની વાત જે છે પર્ટિક્યુલરલી આમાં કરવામાં આવી છે. વન લાઇન ઇઝ વેરી ફેમસ, ધ ફર્મનેસ મેક્સ માય સર્કલ જસ્ટ and makes me end where I began. This is one of the famous line which are repeatedly, these types of line are repeatedly asked in NEET exam particularly, not in GSET exam. સન રાઇઝિંગ, એમાં એક જે છે પહેલી જ લાઈન છે, બીઝી ઓલ્ડ ફૂલ, જે સન માટે શબ્દ વાપરેલો છે. તો કયો પોયમ છે એનું નામ પૂછેલું છે કે who is called as a busy old fool. So the sun is called as a busy old fool because he is disturbing his lover as well as the poet. તો એના કારણે જે છે પોએટ એ સનને બીજી ઓલ્ડ ફૂલ કહે છે. બરાબર. This is also one of the important poem of Donne. Later on, he, as I've told you, become an Anglican priest, and he most often wrote some religious sermons and religious poem during this period, where you have collection of 19 sonnets, holy sonnets, જેને એમને ડિવાઇન મેડિટેશન્સ કીધું છે. તો તમારે આ પ્રશ્ન પૂછાયો છે, what is the another title of holy sonnets of Donne? So answer is divine meditations. Another thing is that કે તમારી જોડે સોનેટ નંબર 17 છે, જેમાં એક લાઈન છે for whom the bell tolls, that is the title taken by Ernest Hemingway for his novel For Whom the Bell Tolls. તો યાદ રાખજો, અર્નેસ્ટ હેમિંગવે જે ટાઇટલ લીધું છે એ હોલી સોનેટ્સમાંથી લીધું છે. બીજું જ એક વર્ક છે નો મેન એન્ડ આઇલેન્ડ, રિટન બાય થોમસ મોર્ટન, મોડર્ન ટાઈમના રાઇટર છે. એમની જે છે બુક છે એમાં જે આ ટાઇટલ છે નો મેન ઇઝ આઇલેન્ડ, એ પણ જે છે એમને મેડિટેશન એટલે કે હોલી સોનેટ નંબર 17માંથી લીધેલું છે. અ ફેરવેલ ટુ આર્મ્સ આપણે આગળ જોઈ ગયા હતા હેમિંગવેની નોવેલ. ધ ટાઇટલ ઇઝ ટેકન ફ્રોમ જ્યોર્જ ફિલ્ડ સોનેટ અ ફેરવેલ ટુ આર્મ્સ, ટાઇટલ જ એ હતું. બરાબર. તો તમને આ પ્રશ્ન પણ પૂછાય છે કે ફોર હુમ ધ બેલ ટોલ્સ, એ જો નંબર પૂછાય તો સોનેટ નંબર 17, બટ તમને ફક્ત આટલું જ પૂછ્યું છે કે કયામાંથી લેવામાં આવ્યું છે, તો હોલી સોનેટ્સ ઓફ ડન. મેં તમને આ ઓલરેડી ચર્ચા કરી ચૂકી છે. ડેટ બી નોટ પ્રાઉડ, that is one of the famous poems that is generally prescribed in the BA syllabus. In a BA syllabus, there is also sometimes you can find Better My Heart. Sometimes you can find this poem in MA syllabus also. Barabar, where particularly a desperate and particularly the writer is talking about his beloved. Most of the poems deals with the theme of love, spiritual love, as well as physical love, because Donne believes that physical love is one of the way to uh, particularly enter into spiritual love, or you can say platonic love.
બીજા જે છે એનિવર્સરી પોએમ્સ છે બે લખેલી છે. મેં તમને કીધું કે જનરલી ફેમસ હતા લવ સોંગ્સ વેડિંગ સોંગ્સ લખવા માટે. તો એમને ટુ એનિવર્સરી પોએમ્સ લખી છે. એમાં એક છે એનેટોમી ઓફ ધ વર્લ્ડ, જે ટાઇટલ તમને પૂછાયું છે 1611. બીજું એક ટાઇટલ પૂછાયું છે ઓફ ધ પ્રોગ્રેસ ઓફ ધ સોલ, which was particularly written for his patron રોબર્ટ ડ્રુરી, જે મેં તમને આગળ વાત કરી ચૂકી છે. રોબર્ટ ડ્રુરી છે એમના પેટ્રોન છે. અને આ જે છે ટાઇટલ પૂછે છે પ્રોગ્રેસ ઓફ ધ સોલ, કોનું વર્ક છે એવો પ્રશ્ન પૂછાયેલો છે. તો રિમેમ્બર જોન ડન. Other thing is that Dunn style, which are we are not going to discuss in this lecture, because this is style which is considered as a metaphysical poetry style. So when we will discuss other metaphysical poets in the next lecture, on Monday we will talk about metaphysical poetry and the other metaphysical poets. We already have discussed Donne as a metaphysical poet, but we have to see what are the characteristics of metaphysical poetry, what are the important writers of a metaphysical poetry, and of course the questions which has been repeatedly asked in the exam. એ જ વિશે આપણે જોઈશું. So I want to conclude this lecture here. Do you have any question? Then you can ask me. Uh, you can write in a chat box, or you can directly uh, contact me. Yes, and I have sent a test of university weights in your group. I hope you will go through the paper and particularly try to solve the paper, and you will submit your score to me so I can know the progress of individuals of individual student. Any question? Okay, so we will meet on Monday and we will discuss the metaphysical poetry, the characteristic of metaphysical poetry, and the other important metaphysical poets of the period. And later on, if time permits, then we will come to Jacobean age. Thank you. Good night to all.